તો દર્શક મિત્રો, આપણે વાત કરવી છે ગુજરાતના એક એવા ધારાસભ્ય કે જેમને ભારતીય જનતા પાર્ટી દ્વારા અને દર્શક મિત્રો સેશન કોર્ટ દ્વારા વારંવાર તેમને મિત્રો અત્યારે જેલની અંદર કેદ કરવામાં આવી રહ્યા છે અને આ ચૈતરભાઈ વસાવાને જ વારંવાર નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તો દર્શક મિત્રો, અત્યારે સોશિયલ મીડિયાની અંદર ચૈતરભાઈ વસાવાને લઈ અલગ અલગ ખૂણામાંથી મિત્રો અલગ અલગ વિડીયો વાયરલ થઈ રહ્યા છે. તો દર્શક મિત્રો, શું છે વિડીયોની સાચી હકીકત અને અત્યારે જે ચૈતરભાઈ વસાવા એટલે કે મિત્રો ધારાસભ્યના પદ ઉપર એટલે કે ડેડિયાપાડાના ધારાસભ્ય છે, પરંતુ દર્શક મિત્રો અત્યારે ચૈતરભાઈ વસાવાને સેશન કોર્ટે 7 વર્ષની જેલની સજા ફટકારી છે. તો અત્યારે ઘણા બધા મિત્રોનો સવાલ એ છે કે શું ચૈતરભાઈ વસાવા એ 7 વર્ષ જેલમાં રહેશે? તો અત્યારે ડેડિયાપાડાના જે ધારાસભ્ય જે પદ છે એમની પાસે એ કોણ નિભાવશે? તો દર્શક મિત્રો, બધી માહિતી વિગતવાર ચર્ચા આપણે વિડીયો અંદર કરવાના છીએ. તો દર્શક મિત્રો, વિડીયો અંદર છેલ્લે સુધી બનાવી રહેજો અને સાહેબ આપણી ચેનલ પર તમે પહેલી વારને નવા આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી આવનારા સમયની અંદર અનેક વાયરલ વિડીયો મળતા રહે તમને સૌથી પહેલાં. તો દર્શક મિત્રો, અત્યારે ચૈતરભાઈ વસાવાને જેલની અંદર એટલે કે વડોદરાની સેન્ટ્રલ જેલની અંદર કેદ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, ચૈતરભાઈ વસાવા એકલા નથી, પરંતુ એમની સાથે એમના વાઇફ અને મિત્રો એમનું એક નાનું માસૂમ બાળક પણ છે, જેમને પણ મિત્રો 7 વર્ષની જેલની સજા પડી છે અને એમની સાથે બીજા પણ 7 સભ્યો છે, જેમને ટોટલ મળી 9 સભ્યોને મિત્રો અત્યારે જેલની અંદર કેદ કરવામાં આવ્યા છે. તો દર્શક મિત્રો, અત્યારે સોશિયલ મીડિયાની અંદર ચૈતરભાઈ વસાવા એક મિત્રો આદિવાસી સમાજમાંથી આવે છે અને તેઓ આદિવાસી સમાજને મિત્રો આદિવાસી સમાજના જે મિત્રો પ્રશ્નો છે એ પ્રશ્નોનો મિત્રો ઉકેલ લાવતા હતા અને અત્યારે આદિવાસી સમાજ છે એ મિત્રો એક જ માંગ કરી છે કે ચૈતરભાઈ વસાવાને જેલમાંથી બહાર. તો દર્શક મિત્રો, તમને શું લાગે છે કે ચૈતરભાઈ વસાવાના સપોર્ટની અંદર મિત્રો અત્યારે જેમનો આખો આદિવાસી સમાજ ઊભો થયો છે અને આદિવાસી સમાજની એક જ રાય છે કે ચૈતરભાઈ વસાવાને જેલમાંથી મુક્તિ આપો? તો દર્શક મિત્રો, તમારું શું કહેવું છે કે ચૈતરભાઈ વસાવાને જેમનો આદિવાસી સમાજની મિત્રો અત્યારે આદિવાસી સમાજ જે રાડ કરી રહ્યો છે અને જે બોલી રહ્યા છે, તો શું આદિવાસી સમાજને સાંભળી અને ચૈતરભાઈ વસાવાને જેલમાંથી મુક્તિ આપશે કે નહીં આપે? દર્શક મિત્રો, તમે પણ કોમેન્ટની અંદર જણાવતા જજો. તો દર્શક મિત્રો, આજના વિડીયો આટલી જ માહિતી. મળીશું આપણે ફરી એક નવા વિડીયો.